નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા. મિત્રો, તમે અમારી ચેનલની અંદર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરશો, જેથી કરીને કાયદાને લગતા અવનવા વિડીયો આપ સુધી પહોંચી રહે. હવે મિત્રો, લિવ ઇન રિલેશનશિપ. શું લિવ ઇન રિલેશનશિપને કાયદામાં બંધારણીય અધિકાર છે કે કેમ? આના માટે નામદાર સુપ્રીમ કોર્ટ, નામદાર ગુજરાત હાઈકોર્ટ અને નામદાર અન્ય બીજી હાઈકોર્ટોના જજમેન્ટ છે કે આ જજમેન્ટના આધારે લિવ ઇન રિલેશનશિપને કાયદાકીય બંધારણીય અધિકાર મળ્યો છે. તો જાણીએ તેના વિશે કે લિવ ઇન રિલેશનશિપ બંધારણીય અધિકારમાં આવે છે કે કેમ. લિવ ઇન રિલેશનશિપ એક બંધારણીય અધિકાર જેની અંદર નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા પુખ્ત વયની વ્યક્તિ સારા નશાનો વિવેક ધરાવે છે તેમજ પોતાનું હિત અહિત સમજે છે. આપણા બંધારણે વ્યક્તિ સ્વાતંત્રતાનો અધિકાર બક્ષેલ છે. લિવ ઇન રિલેશનશિપ એગ્રીમેન્ટની અંદર પાયલ શર્મા વર્સિસ સ્ટેટ ઓફ અલ્હાબાદ, સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી નારી નિકેતન કાલિન્દ્રી વિહાર આગ્રામાં નામદાર અલ્હાબાદ હાઈકોર્ટે મહત્વનું રૂલિંગ આપેલ છે. તેમજ તે જ પ્રમાણે નામદાર સુપ્રીમ કોર્ટે સન 2001 AIR ALL 0254 2001 TLS 300443 MCWP 16/8/76/2001 હુકમ ફરમાવી લિવ ઇન રિલેશનશિપને કાયદાકીય માન્યતા આપી છે. બીજા નંબરનું જજમેન્ટ આપણે જોઈએ તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા 1996/2 GLR પેજ નંબર 352 એવું ઠરાવવામાં આવેલ છે કે કોઈ પણ સ્ત્રી કે જેની ઉંમર 18 વર્ષ પૂર્ણ હોય તે સ્ત્રી પોતાની સ્વેચ્છાએ જીવન જીવવા સ્વતંત્ર છે અને તેના ઉપર કોઈ પણ દબાણ કે નિયંત્રણ રાખી શકાય નહીં. ત્રીજા નંબરના જજમેન્ટની અંદર જોઈએ તો ભારતીય સુપ્રીમ કોર્ટે ક્રિમિનલ એપેલેન્ટ જ્યુડિશિયલ ક્રિમિનલ અપીલ નંબર 913/2010 સ્પેશિયલ લીવ પિટિશન નંબર 1080/2008 ના એસ ખુશ્બુ વિરુદ્ધ કન્ની અમીલ અને બીજાઓના રિપોર્ટેડ જજમેન્ટ પ્રમાણે બંને પુખ્ત વયના વિજાતીય પાત્રો એટલે કે સ્ત્રી અને પુરુષ એકબીજા સાથે મુક્ત સંમતિથી એક જ રહેઠાણમાં સાથે રહી શકે છે. 4. લિવ ઇન રિલેશનશિપ અંતર્ગત સુપ્રીમ કોર્ટે તેના નોટિફિકેશનના આધારે રહેવા મંજૂરી આપેલ છે. જસ્ટિસ અશોક ભાણ સાહેબે કેસ નંબર 208/2004 ના સાઇટેશન 2006 એસી પાન નંબર કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા 1950 આર્ટિકલ 32 તથા કોશિંગ ઓફ ટ્રાયલ 519 અંડર સેક્શન 367 સાથે મેટ્રોલિયલ લો ઇન્ટર કાસ્ટ મેરેજ કરવા માટે આ મંજૂરી આપેલ છે. જે સાથે નામદાર કોર્ટના ઘણા ફાઇનલ ચુકાદાઓમાં આ એક્ટનો સમાવેશ થાય છે, જેમાં 2006/4 ICC 667 2006/9 RJ 18 2006/4 ઇસ્ટકી 63/2006/5 EDJ 417/2006 AIR 25/22/2006 AIR ના નિર્દેશ આપ્યા મુજબ અને તેની ગાઈડલાઈન મુજબ બંને પક્ષકારો જિંદગી જીવવા માટે પોતાની સ્વેચ્છાએ સાથે રહેવા માટેનું લખાણ અત્રેના કાયદાકીય પ્રોસિજર કરી તેમજ બંને પક્ષકારો વચ્ચે સમજૂતીથી સાથે રહેવા માટે બંધાયેલ છે. 5. નામદાર રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા રીના એન્ડ
અધર વિરુદ્ધ સ્ટેટ ઓફ રાજસ્થાનના જજમેન્ટમાં નામદાર રાજસ્થાન હાઈકોર્ટે લિવ ઇન રિલેશનશિપને માન્યતા આપેલી છે, જેથી પક્ષકારો વચ્ચેનો સંબંધ કાયદેસર તેમજ માન્ય ગણાશે. લિવ ઇન રિલેશનશિપ, જે વ્યક્તિ લિવ ઇન રિલેશનશિપમાં રહે છે એમને મનમાં ભ્રમ હોય છે કે લિવ ઇન રિલેશનશિપ કાયદેસર છે કે કેમ, કે એને માન્યતા મળેલી છે કે કેમ. તો આ જે 5 જજમેન્ટો છે જેના આધારે લિવ ઇન રિલેશનશિપને માન્યતા આપવામાં આવેલી છે. લિવ ઇન રિલેશનશિપ એગ્રીમેન્ટ, આ 5 જજમેન્ટોના આધારે એક બંધારણીય અધિકાર તરીકે ગણાય છે. એટલે લિવ ઇન રિલેશનશિપમાં રહેવું એક બંધારણીય અધિકાર છે. આમ તો જોઈએ તો બંને પુખ્ત વયના વિજાતીય પાત્રો પોતાની મરજીથી એકબીજા સાથે રહી શકે છે, પરંતુ આ જે જજમેન્ટો છે એ જજમેન્ટોના આધારે તેને એક બંધારણીય અધિકાર પણ આપવામાં આવેલો છે. મિત્રો, લિવ ઇન રિલેશનશિપમાં રહેતા તમામ યુગલોને આ જજમેન્ટોનો ખ્યાલ હોવો જોઈએ, કે જેથી કરીને ભવિષ્યમાં એમની ઉપર કોઈ કાર્યવાહી થાય તો આ જજમેન્ટોના આધારે એમનો બચાવ પણ થઈ શકે છે. મિત્રો, વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. મિત્રો, આ વિડીયો બાબતે આપને કોઈ પણ જાતનો ડાઉટ કે કોઈ પણ જાતની માહિતી જોઈતી હોય તો સ્ક્રીન ઉપર આપેલ હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરો, તમને બધી જ માહિતી આપવામાં આવશે, એ પણ નિઃશુલ્ક. આભાર. અસ્તુ. જય હિન્દ, જય ભારત.